આપણે કોઈ કરવું જ પડશે. કાકાનું નહીં ચાલે. કાકાને તો ઊંધી ગોળીએ તેલ કાઢ્યું છે એવું વિચાર. આપણે ઘર આવી ગયું, ઘર બેહારી ને વિચારીએ બરોબર. કાકો હોય તો આવશે નહીં આપણે ઘેર. ચિંતા નહીં. નબ તક આપણે તો ખબરો દીકું હું કહું છું. હા હું ના હોય તો હું ઘર બાદ જાઉં, ઘેર જાઉં. એટલે તખા ઘેર હું કરે. ભૂખ લાગે થોડું ખાઉં ને. હા તને તું ઘેર બાજુ જા શાંતિ જા. અને બીજું હા તમારા કાકો થયા છે ને ઓવા એ એનું કોઈક નિકાલ લાવજો. હા તો કઈ નિકાલ આવે ને પછી મારા ખેતરમાં જાય ને કે તે સિવાય હું ખેતરમાં જઈએ નહીં. હા એ તો આ સાચું. ભાઈની વાત સાચી. આપણે બે વિચારી હેડો. ઓ અનો હંથ્યા થાય હતી મને એવો હમ થઈ તો હા તો રાતી તું આયે. હવે રાતી આવું ને કેતા હોય તો હા તે આજે બરાબર ખાઈ બાઈ રાતી આજે શાંતિથી. હા તો અમે જઈએ બે જણા તાર તો. અનારો નિકાલ આવજો ને કાક ગોમ. ના ના આ તો એ હા, લાવવાનો જ ને. ક્યાં હોય ભાઈનું કોક કરવું પડશે આપણે. અરે હવે બ્રીલાલભાઈ આપણે શું કરશું કે આ તો ગોમ નહીં હેરાન કરશે. આખા એવું લાગે મને તો. આપણને હેરાન કરે આપણે કોક તો કરવું પડશે આ કાકાનું. હા ઘેર તો ન બરોબર કોક વિચારીએ કે શું કરવું કે શું નહીં. તો બ્રીભાઈ હા આપણો કાકો હોય ને તે આપણને મારવા ના માંગતો હોય પણ હું ક્યાં એ તો ભરે ને આપણે પણ મારવા ના માંગતો તો બીવડાવા હું લેવા ખેતરમાં જતો મને કેવો ધક્કો મારતો ખબર હતા પણ હું કેવો ભૂલ કરે તો આ પુણ્યા છો લઈ લીધી. એ તો મને ખબર છે. એ તો ખબર છે હું ક્યાં માંગે એ તો ખબર જ નહીં મને. પણ કાકો ના મારે આપણો શું કામ મારે ખાલી ખોટું. મારે તો ના પણ આ હેરાન હું લેવા કરે આપણે પૂછીએ આવો આવો ને કાકોને પૂછીએ બાર કોઈ હેરાન કરે પેલા પૂછીએ ના આવે એટલો બધો હોય. ખાલી ખોટું તો પડશે. અરે આવું તો આડો થાય મને આ જે હાથ હોય તો અડું તમે મોટા ભાઈ. અરે આવું કરો મોટા ભાઈ જાઉં અડો તમે પણ ખબર નહીં પડતી મને. લે આપણે હતા નહીં કાકો આવ્યો છે એવું લાગે જ છે. પણ કાકા કે હો મો આઈ તો ઓય મર કે જે કે હોય કે હું કંટાળો કાકા. આ તો જોઈએ એટલે કોઈ દેખાતું નહીં ઓમ નહીં દેખાતું. કાકો ખબર ભત્રીજો આવ્યો જો કાકો તમને દેખાયા મને દેખાડ્યો આ ઉભો જો બોલજો મને શું કે આમાં કહો બ્રધન તમને દેખાયા મને તો કોઈ આ દેખાતું નહીં. દાઢિયા તો મને ગોતરો તમે લઈને દાઢિયા મારતો કેવો? તો. પણ જોન દઈ ક્યાં દાઢિયા તો સારું નહીં એવું કે મને પોણી નતું આલતો તું જો. પોણી નતું આલતો મોટો એટલો ખોટો છે હવે તો અરે કાકા હું થયું બોલો. તું તો નોના એવું હોય તમારે દાઢિયા તમે મને પોણી નહીં આલ્યું ખાવાનું નહીં આલ્યું તમે તો હખરો ના વાદો અરે કાકા એવું ના હોય. તમે કાકા હું ગયા લેવાય બીજો ઉપર. જો હજી તમે મને બિહારશો નહીં તો હજી તમને હખરો નહીં આવવા દઉં હાલે તમને ધ્યાન દઈએ તો બેહવાનું તમારે. નજીક લઈ જઈને નાખી દો તો કે હારો નહીં ખાલી ખોટું તું તો બહુ બોલે છે તને તો જીવતો ને જીવતો દફાઈ નાખવા બંધ રાખો હમણાં કાઢતા સીધો હમણાં પાઈ જતા હશે હમણાં પાઈ. અરે કાકા હું થયું. મારો અરે કાકા એવું ના કરે તમે તો. માફ કરજો મને ભૂલ થઈ ગઈ તમારી કાકા લાખો મારે બોલો પણ લાગે બોલ કર એના આગળ હમણાં જતા છું ગોમને હેરાન કરશી ખાલી ખોટું. હાલ કાકા તમારે શું કરવું કેજો મને મને બિહારો મને હારું હારું ખાવાનું જલેબી બધું આપો અરે કાકા જલેબી ચેટલી લાંબી પડશે. 20-25 કિલો માધેવ આ તો જીવતો કાકા ડાયાબિટીસ થઈ જાય 25 કિલો જલેબી ખાય છે તો મને જીવતું તો કશું ખાતું તો ના. મને ખાય છે બોલો કાકા તમારે જલેબી આવી જશે બોલો. મને બિહારશો તો તમને અખરો છે તો શું નહીં અખરો દઉં પણ ચાલો 82 છે તારીખે 82 બોલો છે તારીખે બે હુआ તમારે તારીખ તમારે નક્કી કરવાની હું કોઈ તારીખ નહીં જોતો તમારે જો પણ બેહું છે એ કહેજો ઓલા જે બેહું છે પણ મારા ઘેર મંદિરમાં બિહારશો તો હું બે તો બે હારું હારું કાકા બધું કરશે બરોબર તમારું મોન જીવ. બસ તમે કોઈને પણ વિચારતા સગવડ તો થવા દો પૈસાની સગવડ. સદાનંદ મને બિહારજો કે તમારે જીવતા નહીં મેળવું અરે તારી માધેવ કાકો તો અલગ થઈ ગયો. કાકો તો દેખાતું જ નહીં આખા ગોમના ના પીરા સારું હોય કાકો કે આખા ગોમના ખેતરમાં કોઈને રવાય નહીં જાય તો કોની વારવા જો ને દેવ હોન થાય છે આ તો જલેબીઓ માગવું કરવાનું મારતો અને મારતો તો ચીકુ એનવાનું હોય અને મારતો પૈસા મારતો પૈસા પતી જાય હું જલેબી ખવડાવું કાકા ને. બાજુ ને આ ચોમાવું આવ્યું છે શું કરવાનું કયો 25 કિલો જલેબી મારી કઈ લાવવાની કોક કરવું પડશે ચોખ્ખી વેચવા લાવવા પડશે. ઉઠીને લાઈને એને આજુ તો પડશે નફો તો આપણે ઘરમાં જઈએ. હાલીએ એને નફો એના ઘેરમાં આપણે રહીએ ને એટલા માટે. ઉઠીને પૈસા લાવીએ આજે એવું જ. આજ તો ડોશીએ મગ પકડી બનાવી ને તે આટલું ખાઈ આટલું બધું ખાઈ ગયો એવો કંટાળ્યો છે ને તે અમે તો ઊંઘું તો ખાઈ તરત જ ઊંઘી જ જવું છે આ મને તો થોડું તો આટલું બધું પણ નહીં તો આના આ પાણી પીને અને ઊંઘું જ છે
આ ડોશી કીધું કે માપનું ખાવ પગે ના ખો હું ખાઈ આટલું હું તો આટલું મારતો અમુક ભૂત પડશે કંટાળી આ મગપુરી એવું બંધ જ કરી દે છે ખાવાની આ હોરી જભાગો તે મગ ને પૂરી હાય ઊંઘવા દે તો શાંતિથી પછી જે થવું એ થશે એ બાપા ધણી હાય મગપુરી ખાઈ તો એવા થઈ ગયા આ તો જતુજીના ઘેર આવ્યો છું જેવો લોબો થઈ પડ્યો છે આજ તો મને છાતી પર ચડી ગયો ને આખા ગોમાં કોઈને ફળ ના આવવા દઉં તમે જો હજી મારા ભત્રીજા મને ના બિહારે ને તો હજી કોઈને ગોમાં ફળ ના આવવા દઉં આજ તો મને છાતી પર ચડી ગયો હું સામે ધક્કા લઈ આ કોણ આવ્યું બતા આ કોણ આવ્યું અલે આ કશું દેખાતું નહીં આ કોણ હતું બરાબર દીપુનો કાકો છું મને બિહારતા નહીં મારા ભત્રીજા મને બિહારતા નહીં ઓળખ્યો મને ઓળખ્યા તમને મન મને આવો કરો છો શંકર તારા ઘર ના આવું તો જ મને પેલા બિહાર નહીં તું કે એટલે બધું કોક છે અરે આ મારા દિવસ આ તો આલો પહેલો લે એક ખૂણે દેખાતો મારા ઘેર આવે પાછો આવે ઓહો આ તો શોમનો લાગે અવગતે જીવી છે તો એ તો નહીં બન્યો કુ મને એવું લાગે છે આ એક છે આ તો દીપુડમાં લાલા યોનો કાકો છે એ તો હું ભૂલી જ ગયો તો આ વાતો નહીં નિયમ જઈને તો વાત કરું મને નહીં રમ કરે છે ખાલી ખોટું જવા દેતા ને ઈવન જઈને વાત કરું કે તમારા કાકાને બિહારો તો તમારે હક મારવો આવશે તો કઈ નહીં આવે જવા દેતા ને ઘર બાજુ આખે તો ઊંઘવા દીધો નહીં આ દીકુબાનો અને પેલા લાલાનો કાકો રાતે મને આવીને તો સાતી પર બેસી ગયો મારી આખીએ તે ગભરામણ થઈ ગઈ એ મારા જોડી હું લેવા આવે છે એના કરતા અહીંયા ઘેર જઈને હેરાન કરતો હોય તો હારતા ને હું તો શું કરું જઉં તો ખરો અરે હા તારી અરે હા તારી આ મોનો ના મોનો નક્કી પણ એ જ છે હા દેખાય તો છે મને જવા દે નકર મને મહિનો છે તો માર તો છોકરો હશે બાપા